જય માતાજી મિત્રો, હું છું હરેશ ચુડાસમા અને હું આજે આવી ગયો છું જુનાગઢમાં નવનિર્મિત નરસિંહ મહેતા સરોવરે. આજે આપણે જાણીશું જુનાગઢની પબ્લિકના નરસિંહ મહેતા સરોવર વિશે મંતવ્યો. ક્યાંથી આવો છો બેન? જુનાગઢ મધુરમથી. શું નામ તમારું? માનસી પરમાર. તમે આ નરસિંહ મહેતા સરોવર વિશે બે શબ્દ કહો. જુનાગઢમાં મતલબ નથી એવી વસ્તુ થઈ છે આ વખત. બહુ મસ્ત એક્સપ્લોર કરવા જેવું બન્યું છે. બહુ મસ્ત વ્યૂ પોઈન્ટ આપણે અહીંયા છે એટલે ફોટા પણ ઘણા સારા આવશે. અને આપણે અહીંયા ટિકિટ દર કેટલો રાખવો જોઈએ? ટિકિટ માત્ર પર પર્સન 20 રૂપીસ રાખવા જોઈએ. ઓકે, થેન્ક યુ. અમે આવ્યા તો અહીંયા કેવી મજા આવી? મને અહીંયા ખૂબ મજા આવી છે. નરસિંહ મહેતા સરોવર બેસ્ટ બન્યું છે. અહીંયા ઘણી બધી સુવિધા છે. છોકરાઓને રમવા માટે જીમ છે, પછી પાણીના ફુવારા છે, પછી લાઇટિંગ વિભાગ છે. બહુ મજા આવે એવું છે. પણ જે સરકારે બનાવી દીધું છે એમાં પબ્લિકનો આપણો 75% હિસ્સો પબ્લિકનો છે અને 25% હિસ્સો છે ને સરકારનો છે. જેમ સરકાર આપને સાચવણી કરાવે છે ને એ કરતાં આપણે વધારે સાચવણી કરવી જોઈએ. કાં તો કે આ જે આપણા ટેક્સનો પૈસો છે ને એમાંથી જ આ બધું બનાવેલું છે. એટલે હંમેશાને માટે આની જાળવણી કરવી એ પબ્લિકની ફરજ છે. હંમેશાને માટે કોઈ બી વસ્તુ જે બનાવેલી છે ને એમાં પબ્લિકનો હિસ્સો 75% હોય છે. એટલે આ એક યાદ રાખવું જોઈએ અને હરેક પબ્લિકે ચતુરાઈથી બધું કાંઈ બગાડવું ન જોઈએ. કોઈ જગ્યાએ ઝાડવાને નુકસાન ના પહોંચાડવું જોઈએ. કોઈ જગ્યાએ હિંચકા છે એ જે કાંઈ છે એને કોઈ બી વસ્તુ હોય એને નુકસાન ન પહોંચવું જોઈએ. આ એક આપણી ફરજ બને છે. હરેક પબ્લિકને આ એક નાગરિક તરીકે આ બધું કરવું જોઈએ. ફરજ છે. હા, આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ અને હંમેશા માટે આપણું જ જે છે એમ કરી અને આપણે હાલવાનું. વિદેશમાં જઈએ છીએ તો આપણે થૂકીએ તો પણ 500 રૂપિયા દંડ ભરવો પડે છે. તો એ જ સેફટી આપણે અહીંયા રાખવી જોઈએ. મારું કહેવાનું આ થાય છે. અને ભાઈ આપણે ટિકિટનો દર અંદાજે કેટલો રાખવો જોઈએ? ટિકિટનો દર આને મેન્ટેન કરવા માટે અને આના જે ચાર્જીસ છે, જે આના નોકરિયાત માણસો જે છે, જે સિક્યુરિટી છે એના પગાર અને આને મેન્ટેન કરવા માટે હંમેશા માટે બધા માટે એક જ સરખો દર હોવો જોઈએ. 50 રૂપિયા ટિકિટ હોવી જોઈએ. આ ફરજિયાત છે. થેન્ક યુ. શું નામ ભાઈ તમારું? મારું નામ વાઢેલ કિરણભાઈ છે અને મારું વતન છે કોડીના, જિલ્લો ગીર સોમનાથ, અને હું જુનાગઢ જિલ્લાની અંદર શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. બરાબર. શું તમે નરસિંહ સરોવર મહેતા સરોવર જોયું? હા, નિહાળ્યું. ખૂબ સરસ છે અને જે કંઈ પણ બનાવવામાં આવ્યું છે એ પણ ખૂબ સારી સગવડતાવાળું છે અને ખાસ કરીને જુનાગઢની પ્રજા માટે એક પ્રકૃતિ સરભર આ સ્થળ ઉપસીને આવ્યું છે. તમને મજા આવી, બરોબર છે. તો હવે આપણે આ નરસિંહ મહેતા સરોવરની ટિકિટ અંદાજે કેટલો ટિકિટ દર રાખવો જોઈએ? સંસ્કૃતિનું જે કંઈ પણ સ્થળ બનાવવામાં આવે એમાં ટિકિટનો દર સામાન્ય રાખે તો જેથી કરીને એનો મેન્ટેનન્સ થાય અને ભવિષ્યમાં એ જે સ્થળ છે એવું ને એવું રહે. એટલે મારા માનવા પ્રમાણે મિનિમમ 50 રૂપિયા જેવી તો ટિકિટ રાખવી જોઈએ. શું નામ તમારું? ક્યાંથી આવો છો? આપણે આ જુનાગઢ નવનિર્મિત નરસિંહ સરોવર વિશે તમે બે શબ્દ કહો. જુનાગઢની વચ્ચે આપેલું એવું છે જે સરસ બન્યું છે. આખું જુનાગઢમાં ફરવા માટે અત્યારે બેસ્ટ છે. ગામની વચ્ચોવચ્ચ છે. અને આપણે અહીંની આપણે ટિકિટ અંદાજે કેટલો દર રાખવો જોઈએ? 5 થી 10 રૂપિયા છે મિનિમમ. બધાને પોસાય, નાના મોટા સૌ લોકોને પોસાય એ પ્રમાણે હોવો જોઈએ. બધા એન્જોય કરી શકે આવે તો એ પ્રમાણે. બરાબર. શું નામ ભાઈ તમારું? મારું નામ કરણ જેઠવા. ક્યાંથી આવો છો? હા, જુનાગઢ થી પ્રોપર. આપણે નરસિંહ મહેતા સરોવર વિશે આપણા મંતવ્ય જણાવો. પહેલા કરતા તો બહુ ખૂબ જ સરસ બનાવ્યું છે. એકવાર તો અહીંયા આવવું જ જોઈએ, મતલબ કે જુનાગઢ વાસીઓ બધા. અને આપણે અહીં ટિકિટ દર કેટલો રાખવો જોઈએ? ટિકિટ 10 થી 20 રૂપિયા રાખવો જોઈએ, તાકી ગંદકી ને બધું એવું ન થાય. શું મજા આવી? બીજું હા, બહુ જ મજા આવી. પહેલા કરતા તો મતલબ કે બહુ જ સરસ બનાવ્યું, એટલે બધાને આવવું જ જોઈએ, મતલબ એકવાર તો. સારું, થેન્ક યુ. શું નામ તમારું? ચુડાસમા મનસુખભાઈ કાનજીભાઈ. ક્યાંથી આવો છો? બસ અહીં જુનાગઢ છીએ અત્યારે. ગાંધેડા રોડ, હરિયમનગર. આ નરસિંહ મહેતા સરોવર તમે જોયું? બહુ સરસ મજાનું, સરસ જોયું. સરસ. તમારું શું મંતવ્ય છે? અરે બહુ સારું થયું. જુનાગઢ માટે તો એક નજરાણું થઈ ગયું છે, બહુ ડેવલપ થઈ ગયું છે અને પબ્લિક માટે બહુ સારું. ફરવા
શું નામ ભાઈ? આયુષ સોલંકી. ક્યાંથી આવો છો? અમે રાયજીબાગથી જુનાગઢ. શું આપણે આ નરસિંહ મહેતા સરોવર છે જોયું તમે? હા, હજી અમે હમણાં જ જોઈને આવ્યા છીએ. ખૂબ જ સરસ છે, બહુ મજા આવે છે અને મસ્તીનું છે. પછી આમાંથી એક પ્રશ્ન મને આવ્યો છે. હા બોલો ને ભાઈ, કયો પ્રશ્ન છે? આમાં બધાય અહીંયા પાર્કિંગની સુવિધા આપેલી છે નહીં અને બહાર પાર્કિંગ રાખેલું છે. ગાડીઓ અમે રાખીને આવ્યા છે બહાર રસ્તામાં અને પોલીસવાળા ઉપાડી જાય તો અમારે શું કરવાનું એમ? હા એ સાચી વાત છે તમારી ભાઈ. એક પ્રશ્ન છે આપણે કે ભાઈ અહીં પાર્કિંગ સમસ્યા છે, તો હવે આપણે વિચારવા જેવી વાત છે. હા, તો આપણે આગળ પૂછીશું બધાને, કરીશું કંઈક. ભાઈ તમારું શું કહેવાનું છે? પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. આપણી ગાડી અત્યારે ભટકાય, ટ્રાફિક થાય, ટ્રાફિક જામ, એક્સિડન્ટ થાય, એના કરતાં પાર્કિંગ હોવું જોઈએ. હા બરોબર છે, આ ભાઈની વાત સાચી છે. 2 પાર્કિંગ હોવું જોઈએ, ધ્યાન રાખો. હા બાઈક અત્યારે આ લોકો બહાર રાખીને આવ્યા છે, બરોબર. પાર્કિંગની ખાસ સુવિધા અહીં હોવી જરૂરી જ છે. બાકી તો બહાર જે ગાડી પાર્કિંગ રાખીને આવે તો ટ્રાફિક થાય, પોલીસ વાળા ઉપાડી જાય, ટ્રાફિક વાળા, એનું શું કરવું? બરોબર, સાચી વાત છે મિત્ર. થેન્ક યુ.